તમારે એ કરવાની છે કે ગૂગલ ની છે આ એપ, એટલે એકદમ સેફ છે, એકદમ ઓથેન્ટિક છે. દરેક સ્કૂલ વાળા ક્લાસરૂમ એપ યુઝ કરે છે. આપણે ઓપ્શન નથી આ એપ યુઝ કરવા સિવાય. બરાબર છે? ચાલો, તો તમે એપ જોઈ લીધી. જો ક્લાસરૂમ પર જઈને આટલું ડાઉનલોડ થઈ જશે તમારાથી. બરાબર. હવે હા, તો હવે આપણે ક્લાસરૂમ એપની અંદર જઈ રહ્યા છે. બરાબર છે? તો મેં અહીંયા એક મારું અલગ આઈડી નાખીને સ્ટુડન્ટ આઈડી નાખેલું છે, જેથી હું તમને હું સ્ટુડન્ટ છું એ રીતે તમને સમજાવું. સમજો કે આ ટીચરે તમને બોર્ડ પ્લસ ગુજસેટ નું અસાઇનમેન્ટ આપેલું છે, તો તમારે સબમિટ કઈ રીતે કરવાનું છે એ સમજો. બરાબર. અસાઇનમેન્ટની અંદર જવાનું, પહેલા બોર્ડ પ્લસ ગુજસેટના અસાઇનમેન્ટમાં જવાનું છે. આ રહ્યું, અહીંયા ક્લિક કરીશું. આટલું ક્લિક કરીશું એટલે નીચે તમને યોર વર્ક અને આ એરો દેખાય છે ને, તો એરોને આમ ઉપર ખેંચી લેવાનું. હવે એરોને ઉપર ખેંચી લઈએ પછી તમારે આ એડ અટેચમેન્ટમાં જવાનું. એડ અટેચમેન્ટમાં જઈએ પછી તમારે આ ફાઇલ પર સિલેક્ટ કરવાનું. બરાબર છે? ઓકે. અને અધરવાઇઝ તમારી પાસે એડ અટેચમેન્ટમાં જયા પછી લિંક છે, ડ્રાઈવ પણ છે. ડ્રાઈવમાં સમજો કે માય ડ્રાઈવમાં તમે જે પીડીએફ બનાવેલી હોય તે તમે સેવ રાખી હોઈ શકે. મારી પાસે હમણાં અહીંયા પીડીએફ નથી. બરાબર. ચાલો, તો ફાઇલમાં જઈએ કે માય ડ્રાઈવમાં જ્યાં તમે પીડીએફ સેવ કરેલી હોય ત્યાં જવાનું. બરાબર છે? સમજો એક્ઝામ્પલ આપું છું કે આ મેં પીડીએફ બનાવીને સેવ રાખી દીધી છે. ઓકે. પીડીએફ બનાવતા કોને નથી આવડતું તે મને કહો. કોને પીડીએફ બનાવતા નથી આવડતું? અનમ્યુટ કરીને બોલશો તો મને સંભળાશે. અનમ્યુટ કરીને બોલો. કોને નથી આવડતું? યશ, વિડીયો ઓન કર. મિત, વિડીયો ઓન કર. હવે બીજી વાર ઓફ કર્યો ને તો હું રિમૂવ કરી મૂકા, કહી દઉં છું. આખા લેક્ચરમાં વિડીયો ઓન રહેવો જોઈએ. ચલો, પીડીએફ બનાવતા કોને નથી આવડતું? હા, બધાને આવડે છે? ચાલો, કઈ નહીં, પીડીએફ નું પણ હું તમને પછીથી શીખવી દઉં છું. તો પણ સમજો કે મેં આ ચેપ્ટર 1 નું અસાઇનમેન્ટ લખીને અહીંયા રેડી રાખેલું છે. તે અટેચમેન્ટમાંથી મારે સિલેક્ટ કરી દેવાનું. ઓકે. સિલેક્ટ કરીશ એટલે થોડો સમય લેશે આ રીતે અટેચ થવા માટે. અટેચ થઈ ગયું. તમને અહીંયા દેખાડે બી છે કે તમારી પીડીએફ આવી ગઈ. અને પછી તમારે અહીંયા ટર્ન ઇન કરવાનું અને અહીંયા ટર્ન ઇન કરવાનું. દેખાયું? અહીંયા ટર્ન્ડ આવી ગયું, TURNED. મતલબ કે એ ફાઇલ મને મળી ગઈ છે. પછી ટીચરને પૂછવાની જરૂર નથી કે ટીચર મળી ના. અહીંયા ટર્ન્ડ ઇન બતાવ્યું, મતલબ કે એ મને મળી જ ગઈ 100%. ક્લિયર? ચાલો, હવે સમજો કે પીડીએફ કદાચ નથી બનાવતા આવડતું, તેને બી હું બતાવી દઉં. ભલે આજે 5 મિનિટ બગડે તમારી, પણ જેને નથી આવડતું એને ક્લિયર થઈ જશે. સમજો કે કેમ સ્કેનર કરીને એપ છે, ઇન્ડિયન પણ એપ ઘણી બધી છે. તમે ગમે તે એપ લઈ લો, મને વાંધો નથી એનાથી. બરાબર છે? તો કેમ સ્કેનર નો સિમ્બોલ તમને બતાવી દઉં. આ કેમ સ્કેનર નો સિમ્બોલ છે, એ ડાઉનલોડ કરી લેવાની. એ ઓપન કરીએ આપણે. આ ફોટોનું સિમ્બોલ છે, એના પર જવાનું. સમજો કે આ મારું લખેલું અસાઇનમેન્ટ છે. બરાબર? 4 પાના થયા મને. આ હું ફોટો પાડું છું અસાઇનમેન્ટનો. બરાબર છે? આ જો ફોટો પાડ્યો. જેટલું આ હોય ક્રોપ કરવાનું એ તો તમને ખબર જ પડી જાય છે કે આટલું લેવું છે ક્રોપ કરીને. પછી આ નીચે એરો પ્રેસ કરો. ક્રોપ થઈ ગયું, ક્લિયર થઈ ગયું. અહીંયા મેજિક કલર આવે, તેના પર ક્લિક કરવાનું એટલે તમારી ક્લિયરિટી ઓર વધી જાય પેજની. બરાબર?
પછી તમારે આ બીજું પેજ જોઈતું છે તો બીજા પેજ પર સિલેક્ટ કરો, અધરવાઇઝ અહીંયા ફોટાના પર સિલેક્ટ કરો. બરાબર, આ પાનું મેં ફેરવ્યું મારી નોટનું અને મેં અહીંયાથી બીજું પેજ સિલેક્ટ કરી લીધું આ રીતે. બરાબર છે, આ મારે જેટલું જોઈએ એટલું હું ક્રોપ કરી લઉં છું અને એરો પ્રેસ કરી દઈશ. બરાબર, આ બીજું પાનું થઈ ગયું. સમજો કે આ રીતે તમે ત્રીજું, ચોથું, 10 પાના ગમે એટલા પાના હોય એની પીડીએફ બનાવી શકો. આ 3 એરો પર જવાનું, 3 એરો પર જઈને રીનેમ કરવાનું કે ભાઈ આ શેનું અસાઇનમેન્ટ છે, તો આ બોર્ડનું અસાઇનમેન્ટ છે, બોર્ડ ચેપ્ટર 1. એટલે શું કે તમારે પછી જ્યારે પીડીએફ ફાઇલ શોધવાની હોય ને ત્યારે આ જ ફાઇલ શોધવાની રહી. લખી દીધું બોર્ડ ચેપ્ટર 1, પછી અહીંયા પીડીએફ વંચાય છે, તમને એ પીડીએફ પર ક્લિક કરો એટલે બની ગઈ પીડીએફ આ રહી. પછી શેર. બરાબર છે, ગમે ત્યાંથી શેર કરી શકાય, સેવ કરી શકાય, બધું જ કરી શકાય. જો સેવ ટુ ડ્રાઈવ, ડ્રાઈવમાં અહીંયા ચેપ્ટર 1 પીડીએફ કરીને મેં સેવ કરી દીધી. ક્લિયર? આ મારું અસાઇનમેન્ટ સેવ થઈ ગયું. હવે હું સબમિટ કરવું હોય તો ક્લાસરૂમમાં જઈશ. બરાબર, સમજો કે એ JEE નું અસાઇનમેન્ટ હતું તો આ રીતે ખોલીશ, એડ અટેચમેન્ટ કરીશ, ફાઇલમાં જઈશ. બરાબર, બોર્ડ ચેપ્ટર 1 આવી જ ગયું છે, સિલેક્ટ કરી લઈશ. ઓકે, ત્યારે જ ખાલી થોડો સમય લઈ. થઈ ગઈ. ટર્ન ઇન કરશું, ટર્ન ઇન કરશું એટલે ટર્ન્ડ ઇન ઉપર આવી ગયું. આટલું કરશો એટલે મને મળી જશે અને પછી મારું કામ ચાલુ થશે. સમજો કે હવે મારે મારું કામ ચાલુ કરવાનું હોય. બરાબર, તો 11 સર્ચ જેમાં મને એ ફાઇલ જોઈ મેં જે મોકલી તે આવી કે નહીં તે હું ચેક કરી લઉં. આ JEE અસાઇનમેન્ટ કાઢું છું, એમાં હું હવે આ ટીચરનું કામ છે, સ્ટુડન્ટનું છે, રાઈટ? ઓકે, જો બરાબર, અહીંયા હવે મારું કામ સ્ટાર્ટ થશે. બોર્ડનું અસાઇનમેન્ટ છે, જો આને મને મોકલ્યું છે. બરાબર, તો અહીંયા હું ક્લિક કરીશ. એક મિનિટ, અને બીજા નંબર પર મને અસાઇનમેન્ટ મોકલેલું છે. બરાબર, આ તમારું અસાઇનમેન્ટ મને મળી ગયું એટલે હવે મારે અહીંયાથી ઓપન થાય, હું પેન લઈને ચેક કરી શકું અહીંયા આ રીતે. બરાબર, ચેક થઈ જાય મારું અસાઇનમેન્ટ. બરાબર, શાંતિથી હું તમારા ક્વેશ્ચન આન્સર જોઈ શકીશ, ચેક કરી શકીશ અને હું સેવ કરી દઈશ. બરાબર, સેવ કરીશ એટલે એડિટેડ ફાઇલ અહીંયા એક આવી જશે જે મેં ચેક કરેલી ફાઇલ છે. આમાં સમય લઈને ત્યાં તો મને બી એક વખત આટલો ટાઈમ લાગે જ. તમને સબમિટ કરતી વખતે લાગે, મને ચેક કરતી વખતે લાગે. જો આવી ગઈ આ ચેક થયેલી ફાઇલ. અહીંયા મારે પોઈન્ટ્સ આપવા હોય હું આપી શકું અને અહીંયા રિટર્ન કરીશ ને, અહીંયા કઈ કમેન્ટ હોય તો એ તમને હવે મળી ગઈ. હવે તમને ખબર પડી ગયું કે ભાઈ ટીચરે ચેક કરી નાખ્યું છે. ઓકે, આ રીતે આપણે કામ લેવાનું છે લોકડાઉનના સમયમાં. ચાલો, ક્લિયર બધાને ક્લાસરૂમ પર કઈ રીતે કરવાનું છે? જોઈન કઈ રીતે થવાનું? તો અહીંયા પ્લસ સાઇન, પ્લસમાં જોઈન ક્લાસ, પછી ટીચર પાસે ક્લાસ કોડ માંગવાનો. ઓકે, હું ક્લાસ કોડ આપીશ એટલે તમે અહીંયા જોઈન દબાવશો એટલે ક્લાસમાં જોઈન થઈ જાય. આટલું ઈઝી છે. પ્લસ જોઈન ક્લાસ, ક્લાસ કોડ અને જોઈન દબાવવાનું, સિમ્પલ. ચાલો, ક્લિયર બધાને? હા, Yes, ma'am. 100%. હવે ક્લાસરૂમમાં Yes, ma'am. પ્રોબ્લેમ નથી ને? Yes, ma'am. બીજી વસ્તુ એ કે તમારા ફોનમાંથી પીડીએફ ખોવાઈ જાય, તમારી નોટબુક ખોવાઈ જાય, પણ ક્લાસરૂમમાં આજીવન તમારા આઈડી પર આ પીડીએફ રહેશે, કાયમ માટે. તમારી નોટ, કોઈ પણ નોટ્સ, બધું જ ક્લાસરૂમ પર તમે સેવ કરી શકશો. કંઈ પણ ખોવાઈ ગયું તો તમારા ક્લાસરૂમ પરથી કોઈ દિવસ ડિલીટ નહીં થાય. આ એનો બેનિફિટ છે. બરાબર, ઘણી વખત થાય ને, નોટ ખોવાઈ ગયા, પાના ખોવાઈ ગયા, બધું બહુ થાય સ્ટુડન્ટ સાથે. તો હિતેશ સોલંકી, હિતેશ સોલંકી વિડીયો ઓન કરો. યશ ગાંધી,
વિડીયો ઓન કરો. ચાલો હવે આપણે કામ સ્ટાર્ટ કરીશું. પછી છે ને બધા સ્ટુડન્ટ મને એમ પૂછે કઈ નોટમાં લખવાનું. અરે તારે વાંચવાનું છે દોસ્ત, તારે જે નોટમાં લખવું હોય તે લખો, તને વાંચવાનું ફાવવું જોઈએ. હું તને કન્ટેન્ટ કહી દઉં તો ભાઈ આ છે તે બોર્ડ માટે છે એનસીઆરટી ફિંગર ટિપ્સ. એક જ બુકની અંદર 11th સ્ટાન્ડર્ડ આવી જશે, 12th સ્ટાન્ડર્ડ આવી જશે, બરાબર, બંને આવી જશે. જે પ્રાઇસ લખી છે કોલેજ સ્ટોરમાંથી 25% લેસ કરીને તમને આપશે. ઓકે, હવે આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી કરતા હોઈએ તો આ બધું એનું શોર્ટમાં રિવિઝન છે. એકવાર આખું ચેપ્ટર થઈ જાય રિવિઝનમાં વાંચી જવાનું. હવે આપણે ટોપિક વાઇઝ સ્ટાર્ટ કરી શકીએ. અમુક આપણે સોલ્વ કરેલું છે, બરાબર. હવે સમજો આપણે કયા ક્વેશ્ચન પર આવેલા હતા, કોઈને યાદ છે ખરું? 75 ને બધા થયેલા હતા. કયા ક્વેશ્ચન પર આવેલા છે આપણે ક્વેરીમાં? હા, ટીચર 88 સુધી થઈ ગયું. 88 સુધી થઈ ગયું. ઓકે ફાઇન, તો 89 પર આવ્યા, બરાબર છે. ચાલો સમજો 89 ક્વેશ્ચન હવે તમને બુક નો એકદમ ક્લિયર. જો તમે મને ક્વેરી મોકલી છે એ જ મેં રાઈટ માર્ક કરેલી છે. તમે જેટલું ક્વેરી મોકલતા જશો ગ્રુપ પર જ મોકલો. પર્સનલમાં તમે સમજો મારા 300 સ્ટુડન્ટ છે ટોટલ. પર્સનલમાં ક્યાં ને ક્યાં મેસેજ અટવાઈ જાય. તમારા ગ્રુપ પરથી કશે નહીં જશે ને ગ્રુપ હું ડેઈલી રાતે જોઈ લઉં અને ક્વેરી મારી ડાયરીમાં આ રીતે નોટ ડાઉન કરી લઉં છું. જો આ મારી ડાયરી, તમે જોશો તમે કેટલી ક્વેરી સોલ્વ કરાવી છે. જોવા તમને પેજ ખાલી બતાવવા, જો ક્વેરી જો આજો થઈ જાય ને હું રાઈટ માર્ક કરું છું. આજો ક્વેરી ડેઈલી મારું આ કામ છે કે હું જોઉં, ક્વેરી સોલ્વ કરું, થઈ જાય એ પર રાઈટ માર્ક કરતી જાઉં. મને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે હું આ કરતી જાઉં છું. આજો આપડી આ થયેલી ત્યારે મેં અહીંયા ડન લખી દીધેલું. આજો બરાબર છે. રોજનું હું લખી જ લઉં ગ્રુપ પરથી. તે ગ્રુપ પર એકવાર તમારો ક્વેરીનો ક્વેશ્ચન આવી જાય ને તો કોઈ દિવસ એવું નહીં બનશે કે હું સોલ્વ નહીં કરાવું તમને. ઓકે, હા, ક્લિયર બધાને? ક્લિયર. ચાલો આગળ વધીએ 89 નંબર પર. 2.82 gram of glucose is dissolved in 20 gram of water. The mole fraction of glucose in the solution is. ચાલો તો મોલ ફ્રેક્શન રિલેટેડ આપણો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન રીડ કરી લીધો, ડેટા લખી લઈએ આપણે. સૌથી આ રીતે જ તમારે સોલ્વ કરવાની હેબિટ રાખવાની. ક્વેશ્ચન 89, મારું સબસ્ટેન્સ છે ગ્લુકોઝ, એનું વેઇટ આપ્યું છે. વેઇટ માટે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ W. સો W ફોર ગ્લુકોઝ ઇઝ 2.82 ગ્રામ. ઓકે, નેક્સ્ટ W ફોર વોટર ઇઝ 30 ગ્રામ. તો સમજો જે અમાઉન્ટ ઓછી, રાઈટ, જે અમાઉન્ટ ઓછી તે મારું સલ્યુટ, જે અમાઉન્ટ વધારે that is my solvent. Clear all of you? Clear બધાને આટલું? Yes, ચાલો. teacher. Okay. Yes. Now I have to find mole fraction of glucose only. For glucose I can take 1 and for water I can take 2. Now my mole fraction formula. Mole fraction means mole of particular component. Means કે હવે મારે ગ્લુકોઝ ના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા હોય તો ઉપર ગ્લુકોઝ ના મોલ આવશે અપોન ટોટલ મોલ. ટોટલ એટલે હમણાં મારી પાસે શું છે? ગ્લુકોઝ છે અને વોટર છે. તો મોલ ઓફ ગ્લુકોઝ લખીશ પ્લસ મોલ ઓફ વોટર આ રીતે લખીશ. ઇન શોર્ટ કે હું મોલ ફ્રેક્શન ક્યારે શોધી શકીશ? જ્યારે મારી પાસે ગ્લુકોઝના મોલ હશે અને મારી પાસે વોટરના મોલ હશે. ઓકે, then I can find easily mole fraction. So my first step is to calculate mole of glucose. હવે મોલની ફોર્મ્યુલા શું? તો મોલની ફોર્મ્યુલા છે માસ અપોન મોલર માસ. માસ આપેલું છે 2.82 અને મેં તમને 3 સબસ્ટેન્સના લાસ્ટ લેક્ચરમાં યાદ રાખવા કીધેલા. ગ્લુકોઝ ફરી યાદ કરાવીશ, વાંધો નહીં. C6H12O6 મોલર માસ 180,
ત્યાર પછી આવશે સુક્રોઝ C12H22O11 આનું મોલર માસ ફાઇન્ડ કરશો તો 342 થશે and the third substance is urea that is NH2CONH2 એનું માસ થશે 60. આ ત્રણ યાદ રાખવાના. ચાલો તો હું આની નીચે લખું છું મોલર માસ 180. સૌથી પહેલા આને ડેસિમલ માંથી કાઢો તો નીચે આવી જશે 100. ઓકે, હવે આ ત્રણ તો ઝીરો છે એને સાઈડમાં મૂકો. તમે 282 ડિવાઇડેડ બાય 18 પહેલા મને કરી આપો. ચાલો 282 ડિવાઇડેડ બાય 18 કરો અને મને આન્સર કહો. 15.66 3.3 ની આવશે. 15.66 ઓકે, વેરી ગુડ. 15.66. 15.66. ઓકે, ફાઇન, ડન ડન. ચાલો જોઈ લઈએ આપણે 15.66. ઓકે, ડન. હવે આ 3 ઝીરો ઉપર જાય તો શું થઈ જશે? 10⁻³ થવાના. હવે સમજો કે યોર આન્સર શુડ બી ઇન અ સ્ટાન્ડર્ડ ફોર્મ. મારે એક ડિજિટ આ તરફ લેફ્ટ સાઈડ ખસાડવી હોય તો મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય 10. મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય 10 થી મારી એક ડિજિટ ખસી જશે અને મલ્ટીપ્લાય 10 વાળું મને અહીંયા કરી આપશે 10⁻². મારા મોલ આવી ગયા હે ને? હવે મારે ફાઇન્ડ કરવું પડશે વોટરના મોલ. તો મોલ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ વોટર અપોન મોલર માસ. વોટરનું મોલર માસ બધાને ખબર છે 18. કેવી રીતે? તો H2O 2 in bracket હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન 2 in bracket 1 plus 16 है ना. So 2 plus 16 that is 18. चलो 30 divided by 18 करो. थर्टी divided by 18 करो. 1.66. 1.66. ઓકે, ફાઇન. ચાલો હવે આગળ વધીએ આપણે. Mole fraction of glucose. Mole fraction can be represented by the symbol X. Okay, now means mole of glucose upon mole of glucose plus mole of water. My mole of glucose is 1.66. સમજો કે આ 1.66 છે ગ્લુકોઝ અને આ છે 1.56 into 10⁻². તો એડિશન નહીં થાય. ક્યાં તો મારે આના 10⁻² કાઢવાના અથવા મારે આમાં 10⁻² એડ કરવાના. એક કામ કરું, અને હું 100 થી મલ્ટીપ્લાય કરું અને 100 થી ડિવાઈડ કરું તો આ બે કેન્સલ અને આ મારો આન્સર શું થશે મને લખાવશો કોઈ? 100 થી ડિવાઈડ કરીએ તો 1.56 divided by 100 શું થાય? 0.0156 ડન. ઓકે, અને આ મારું છે 1.66. ઓકે, કોનું? યસ, ગ્લુકોઝ નો ઉપર લખવાનું છે એટલે 0.0156. હવે તમારાથી ઇઝીલી થઈ જશે. આને એડિશન કરો અને આ આન્સર માંથી એને ડિવાઈડ કરી આપો. ચાલો, એટલે ગ્લુકોઝ નો આન્સર આવી જશે. કરો શાંતિથી કેલ્ક્યુલેશન. ઓકે, 0.0093. રાઈટ. હવે તમે એક વસ્તુ સમજો કે આન્સર આ નથી આપેલો તો આ 9 છે તો શું હું આગળની ડિજિટ 1 કરી શકું? અહીંયા આ 9 છે તો આ ડિજિટમાં એક એડ કરી શકું?
Yes or no? Yes, ma'am. Yes. Yes, teacher. Now, Yes, teacher. 0. Yes, teacher. Yes. Now our answer is 0.01. જો 89. શું આવશે? ઓપ્શન E. ક્લિયર? હવે બીજી વાત, આ તો 0.00. સમજો કે કદાચ તમને વોટર ના પૂછેલું હોત તો જો કોઈ પણ બે સબસ્ટેન્સ હોય સોલ્યુટ અને સોલ્વન્ટ તો બંનેનો સમ ઓલવેઝ 1. હવે મને સોલ્યુટનું મળી ગયેલું છે 0.01, તો જો મને વોટરના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા કીધા હોત તો હું એક જ કામ કરું કે 1 માંથી એ આન્સરને સબસ્ટ્રેક્ટ કરી લઉં તો 0.99 આવી જશે, રાઈટ? 0.99. હા, આ મારું વોટરના મોલ ફ્રેક્શન અને આ મારા ગ્લુકોઝના મોલ ફ્રેક્શન. ઓકે, એમાંથી એક જાણતા હોઈએ તો ઈઝીલી બીજું 1 માંથી સબસ્ટ્રેક્ટ કરીને ફાઇન્ડ થઈ જ જાય. ઓકે, ડન? ડન ઓલ ઓફ યુ? Yes, ma'am. Yes, ma'am. Yes, Okay, great. ચાલો 91 છે મોલારિટી ઇક્વેશન ઓફ મિક્સચર. હવે મિક્સચર વાળું આપણે કરવાનું બાકી છે. મિક્સચર ઓફ સોલ્યુશન એકચ્યુઅલી તમને 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 2 સોલ્યુશનમાં આવશે, એટલે હમણાં એને રાઉન્ડ કરી રાખો અને 12 લખી રાખો ત્યાં આગળ, એટલે આપોઆપ તમને આવડી જ જશે 12 માં બીજું ચેપ્ટર ચાલે એટલે. ઓકે, ચાલો એના પછી તમે મને ક્વેરી લખાવી છે 95 ક્વેશ્ચનની અંદર. તો 95 ક્વેશ્ચનમાં પહેલા તો ક્વેશ્ચન શાંતિથી રીડ કરો. 4.28 gram NaOH is dissolved in water and the solution is made 250 cc means centimeter cube. Cubic centimeter ke centimeter cube, both are same. What will be the molarity of the solution? Fine. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આયુષી, તારી હેલ્થ સારી છે? ઓકે, ચાલો. મોલારિટી. બીજું કે તમારું અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હોય, તમારી હેલ્થ ખરાબ હોય ને તો મને ઇન્ફોર્મ કરી દેવાનું, હે ને? હું તમને કઈ મારવાની નથી. જો હમણાં તો એ ઓપ્શન જ નહીં મળે આપણી પાસે મારવા વાળું. કેમ? તમે ત્યાં ને હું અહીંયા ફોનમાંથી કેવી રીતે મારું હું તમને, હે ને? મેં છે ને મારા આ 9 yearsના એક્સપિરિયન્સમાં એક જ વાર મારથી હાથ ઉપાડાયો છે, એક જ સ્ટુડન્ટ પર મારથી એક જ વાર હાથ ઉપાડાયો છે. એટલે હું બહુ હાથ નથી ઉપાડતી, એટલે તમને એ વાતે બેફિકર. હા, પણ મારો મગજમાં પાવલી બહુ જલ્દી ખસી જાય, એ છે પ્રોબ્લેમ. પાવલી ખસી એટલે ગમે તેમ ખીજવાય તો જાઉં, પછી પાછી સોરી બી કહી દઉં જેને ગમે તેમ ખીજવાવાઈ ગયું હોય, બરાબર? સોરી પણ કહેવત છો, પણ ક્યારે આ કરવું પડે? જ્યારે સ્ટુડન્ટને હું ટાઈમ આપું 4 વાર 5 વાર, 10મી વારે મારી પાવલી ખસે. 10 વાર સુધી હું શાંતિથી સ્ટુડન્ટ પાસે હોમવર્ક ને બધું માંગુ, પછી 10મી વારે મારથી ગમે તેમ ખીજવાવાઈ જાય. આવું છે. એટલે તમારે 2 વર્ષ સુધી મારો આ નેચરને સહન કરવાનો છે, બરાબર? ચાલો, કઈ થશે સહન. હું તમને કરીશ, તમારે મને કરવાનું. ઓકે? ઓકે ને? થશે ને? Yes, ma'am. Yes, teacher. Yes, ma'am. ચાલો, તો આપણે આવીશું મોલારિટી પર. મોલારિટીની શું ફોર્મ્યુલા છે? તો મોલ પર લીટર આવું લખીએ આપણે, રાઈટ? મોલ કોના? સોલ્યુટના. લીટર વોલ્યુમ કોનો? સોલ્યુશનનો. તો હવે મોલની જગ્યાએ શું લખી શકીએ? વેઇટ અપોન મોલર માસ. વેઇટ કોનું? સોલ્યુટનું. મોલર માસ પણ સોલ્યુટ. વોલ્યુમ કોનું? સોલ્યુશનનું. ચાલો, આટલું એનલિસ્ટ કરી દીધી ફોર્મ્યુલા. હવે what is the given in the question? 4.28 gram NaOH is given. So NaOH is nothing but our solute. Okay? And yes, your volume should be in a liter.
अगर ml માં હોય તો yes you can convert. ઓકે ચલો તો મારી પાસે વેઇટ છે સલ્યુટ નું 4.28 W ગ્રામમાં જ હોવું જોઈએ વેઇટ. મોલર માસ ફાઇન્ડ કરીએ NaOH નો. Na plus O plus H. Na23, oxygen 16 and hydrogen 1. So total it will be 40. So I write 40 here. Now let's talk about the volume. So 250 cc. Again I am saying it is nothing but centimeter cube only. So we have done with the relation of volume conversion. તમે કરો ને 1 liter is equal to 1000 ml. એવી રીતે 1 centimeter cube is equal to 1 ml. So 250 centimeter cube is equal to what I can say? It is nothing but 250 ml. Now 250 ml divided by 1000 will be 0.25 liter. Right? અહીંયા હું કરી દઉં છું 0.25. Okay. આના divided by 100 લખો, આના divided by 100. તો આપોઆપ 100 cancel જ થઈ જશે. અને આ આવી જશે. ઓકે ડન. ચાલો હવે આ તો તમે કરી શકશો અને કરી આપો મને. ચાલો મોલારિટી ફાઇન્ડ કરી આપો. Done. 0.428. Unit of molarity is represented by capital M, or you can write mole per liter only. Fine. Done. Clear. Okay. So your option B is correct. That is 0.428. Okay. Now next query question is 96 number. What volume of 5 molar? So here molarity is given, students. Must be added to 25 ml of a 1 molar BaCl2 to produce. ચાલો આ બી એડિંગ છે એટલે મિક્સર છે. આને બી રાઉન્ડ કરો અને 12 લખી દો. 12 લખી દો. મિક્સર છે. આમાં આને એડ કરીએ છે મીન્સ કે મિક્સર છે. અરે સોરી ઉભા રહો. બે સબસ્ટેન્સ ડિફરન્ટ છે. થઈ જશે ઉભા રહો. તમને આવડશે. કરીએ આપણે. ચાલો 95. શું આપેલું છે? Na2SO4 plus BaCl2. ઓકે જાતે બનાવવાની છે રિએક્શન. Na plus 2 આ બાજુ જાય એટલે SO4 minus 2. Here Ba plus 2 and Cl minus 1. Plus will go with minus. So your one substance is NaCl. And here plus will go with minus. So your second substance is BaSO4. Done. બે Na છે, 2 chlorine છે, balance કરી દઈએ. ક્લિયર છે અહીંયા સુધી બધાને? હા? Yes, ma'am. ઓકે. Yes, ma'am. SO4, Na2SO4 માં given છે 5 molar in the question. BaCl2 છે 1 molar 25 ml to produce 10 gram BaSO4. 10 gram BaSO4. And volume of this you have to calculate. Volume of this you have to calculate. Volume of one is given and volume of another you have to calculate. Okay. Done. ચાલો જોઈએ. સમજો. Molar means mole per liter. Liter means 1000 ml. So 1000 ml contains 1 mole m થાય. 1 molar એટલે. So 25 ml contains how much mole? 25 multiplied by 1 upon 1000. શું આવશે બોલો? 24. 4 1 upon 4. 0.025. 0.025
મોલ આવી ગયા આના. કેમ કે ફર્સ્ટ સ્ટેપ શું, given condition ના મોલ. Based on the mole comparison, you can decide what is fine. So next is what? Here. 5 mole per liter. Right? So what? 5 mole in 1 liter means ke 1000 ml. તો આમાં તો 5 મોલ ડાયરેક્ટ આપી જ દીધેલું છે હે ને. 1000 ml માં 5 મોલ છે એમ કહી જ દીધેલું છે. હવે આગળ શું કરી શકીએ, કોઈ મને કહેશે આટલું મેં તમને કીધું. હવે થોડુંક તમારું માઇન્ડ ચલાવો અને કેવું શું કરીએ બોલો. કોઈ આઈડિયા છે? આના 5 મોલ ખબર છે ને, આના મોલ શોધી કાઢો ને. રાઈટ? મોલ શોધવા માટે વેઇટ અપોન મોલર માસ, વેઇટ ઇઝ 10 ગ્રામ અને BaSO4 નું મોલર માસ ફાઇન્ડ કરવાનું છે તમારે. BaSO4 નું મોલર માસ કેટલું થશે? 233. કેલ્ક્યુલેશન કરી નાખજો. Ba plus S plus 4 in bracket oxygen. રાઈટ? તો આ આન્સર તમારો આવશે 233. એટલે અહીંયા લખીશ 233. ચાલો ડિવાઈડ કરો અને મને કેવું. Zero point zero four two. 0.042 મોલ. ઓકે, 0.042 મોલ આવી ગયા. હવે શું કરીએ આગળ બોલો. આ સ્ટેટમેન્ટ વાપરીએ કે 1000 ml contains 5 mole. તો 0.042 ml, sorry, 0.042 mole contains how much ml? વોલ્યુમ ફાઇન્ડ કરવાનો છે, શોધી કાઢો. અને નહીં કરતે તો ચાલતે કઈ 0. કેમ કે જરૂર જ નથી, આ બેને જ કમ્પેર કરવાનું હતું. 0.042 multiply by 1000 divided by 5 is equal to V. 8.4 liter. 8.4 લીટર કે ml છે? ml ની એકોર્ડિંગ નાનો ml છે તો નીચેનો આન્સર બી ml માં આવ્યો તારો. ઓકે, સો હવે શું આપણે થોડીક એપ્રોક્સ વેલ્યુ મૂકેલી છે એટલે તમારે 8 ની આસપાસ વાળી વેલ્યુ ફાઇન્ડ કરો તો આ 8.4 ની નિયરેસ્ટ વેલ્યુ ઇઝ 8.58. So your answer is 8.58. That is the option A. Fine. Next. What will be 100 મને લખાવેલું છે. Next query. What will be the molarity of chloroform in water sample which contains 15 ppm? Chloroform by mass. શું કરું બોલો. ppm વાળું લેક્ચર જોયું છે બધાએ? પાર્ટ્સ પર મિલિયન વિડિયો મારો. Yes, teacher. તો Yes, P teacher. is equal to weight of solute in gram upon weight of solution in gram multiply by 10⁶. Clear? This is the formula. This is the formula. Now, my weight is how much? No, sorry, weight is not given. Yes, the ppm is given, 15. Molarity is the question. ચાલો મોલારિટી પર પછી જઈએ આપણે. what will be the molarity of chloroform in water? Okay, substance એટલે કે સલ્યુટ છે તમારું ક્લોરોફોર્મ. રાઈટ? સબસ્ટેન્સ કયું છે? ક્લોરોફોર્મ છે. કઈ રીતે કરી શકીએ આપણે આને? કોઈ આઈડિયા તમને?
જો આનેથી આગળ શું કરી શકાય એટલું ખાલી મને કોઈ પાસે આઈડિયા હોય તો કહો. એક વસ્તુ સમજો કે સલ્યુટ ક્લોરોફોર્મ છે અને ક્લોરોફોર્મ પ્લસ વોટર એ સોલ્યુશન છે તમારું. કોઈને પણ આઈડિયા હોય તો મને કહો. મોલારિટી ફાઇન્ડ કરવાની છે એ પણ તમને કહી દઉં. મોલારિટી માટે તમને મોલ અપોન લીટર આવે, મોલ અપોન લીટર. અને મોલ માટે તમને જોઈએ માસ. મોલર માસ તો ક્લોરોફોર્મ નો ઇઝીલી કેલ્ક્યુલેટ થઈ જશે. આ 1000 આવવાનું છે અને આ સોલ્યુશન નો વોલ્યુમ 1000. હવે આગળ તમે કેવું મને કે શું કરું. ટીચર મોલાલિટી છે લગભગ. મોલાલિટી છે મેમ. ઓકે, મોલાલિટી છે, વાંધો નહીં. તો નીચે આવશે કેજી માં સોલ્વન્ટ નો વેઇટ, રાઈટ? સોલ્વન્ટ નો વેઇટ એટલે સોલ્વન્ટ નું વેઇટ તમને આપેલું હોવું જોઈએ એકચ્યુઅલી. મોલાલિટી ઓફ ક્લોરોફોર્મ ઇન વોટર સેમ્પલ. વોટરના સેમ્પલ, એક મિનિટ સોલ્યુશન જોઈ લેવા એટલે આઈડિયા આવી જશે કે શું આપેલું છે ને શું નહીં. 1000 જ લેવાનું છે. ચાલો આના એકોર્ડિંગ જ લેવાનું છે કે 1000 કેજી તમારે સોલ્વન્ટ નું વેઇટ લેવાનું છે, બરાબર? તો હું અહીંયા લખી દઉં છું 1000. ઓકે, કેજી ની, સોરી, ગ્રામ. 1 કેજી એટલે 1000 ગ્રામ. તો 1000 પ્લસ ક્લોરોફોર્મ ના વેઇટ શોધવાનું, એને x લઈ લઈએ. ઓકે, ઇન્ટુ 10⁶. ચાલો હવે શું કરીએ? x 1000 ની સામે બહુ જ નાનો આવવાનો કેમ કે એ સલ્યુટ છે. તો યુ કેન x ઇઝ વેરી વેરી લેસ ધેન 1000. સો યુ કેન ઇઝીલી નિગ્લેક્ટ ધેટ. અને નિગ્લેક્ટ કરીએ તો આવશે 15 ઇઝ ઇક્વલ ટુ x અપોન 1000 મલ્ટીપ્લાય બાય 10⁶. 30 કેન્સલ એટલે બચશે x ઇન્ટુ 10⁵ ઇઝ ઇક્વલ ટુ 15. So finally it is 15 upon 1000 is equal to x. So x is equal to 15 multiplied by 10⁻³ -3, sorry. Okay, તો મને x મળી ગયો. x મળી ગયો એટલે સલ્યુટ નું વેઇટ મળી ગયેલું છે. સો નાઉ મોલાલિટીમાં વેઇટ તો આપણે મૂકેલું જ હતું 1000 ગ્રામ એટલે કે 1 કેજી. તો વેઇટ મૂકીશું 15 ઇન્ટુ 10⁻³ તે જ મારી મોલાલિટી થઈ ગઈ, રાઈટ? નહીં, આ તો વેઇટ છે, સોરી. એટલે મોલ ફાઇન્ડ કરવાના, મોલ જોઈએ. મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલર માસ. વેઇટ ઇઝ 15 ઇન્ટુ 10⁻³ and mole of chloroform CHCl3 is the formula of chloroform. So C plus H plus 3 in bracket chlorine, right? C માટે 12, હાઇડ્રોજન માટે 1, ક્લોરીન માટે 35.5. ચાલો કેલ્ક્યુલેશન કરી આપો મને ક્લોરોફોર્મ નું મોલર માસ. કેટલું આવશે? 119.5. 119.5 ડિવાઈડ કરી નાખો. આપણે 10 કઈ તમારી રીતે કહ્યું છે. 0.1255 into 10⁻³ 1.25 into 10⁻⁻4. minus 1.25 into 10⁻⁻4. ક્લિયર? ડિજિટ એક ખસાડી દીધી છે, કઈ નથી કર્યું એટલે અહીંયા થઈ ગયું 10⁻⁻4. હવે તમે આ મોલ ફાઇન્ડ કર્યા, અહીંયા મોલ મૂકશો ફોર્મ્યુલામાં અને સોલ્વેન્ટ તો 1 કેજી જ છે, નીચે તો 1 એટલે એની મોલાલિટી કેટલી આવી ગઈ? 1.25 into 10⁻⁻4. કયો ઓપ્શન આવશે? 100 માં આન્સર. તો આ રીતે ફાઇનલી આપણે 100 ક્વેશ્ચન ની તમે મને કીધેલી એવી ટોટલ 50 ક્વેશ્ચન હતા ક્વેરીમાં 100 માંથી તમને. તો 50 આ ક્વેશ્ચન સોલ્વ કરેલા છે, રેકોર્ડ જ કરેલા છે બધા લેક્ચર.
તમારે જોવું હોય તો જોઈ શકો. અને હજી આ 50 ક્વેશ્ચન સિવાય બી તમે મને ક્વેરી ગ્રુપ પર લખશો તો હું ક્વેરી સેશન અરેન્જ કરીશ અને તમને ક્વેરી સમજાવીશ. ઓકે, ડન. બીજું કોઈ પ્રોબ્લેમ તમને બોલો. ટોપિક વાઇઝ આની અંદર ફાઇન આપી. હવે શું ચેપ્ટર 2 માં તો તમારે શું કરવાનું અત્યારથી જ કરી. જેની પાસે બુક નથી એને ફોટો મોકલી જ દેવા, ચિંતા નહીં કરતા. જો હું પહેલા દિવસે જેમ કે ડિસ્કવરી ઓફ સબ એટોમિક પાર્ટિકલ ચલાવું ને તો ખાલી 5 જ ક્વેશ્ચન છે, તે દિવસે જ સોલ્વ કરી નાખવાના. પછી હું બીજે દિવસે એટોમિક મોડલ ચલાવું તો એની અંદર જે ક્વેશ્ચન આવતા હોય તે દિવસે સોલ્વ કરી નાખવાના. જો 5 જ ક્વેશ્ચન છે એમાં બી કોઈ મોટો ટોપિક હોય તો બી મેક્સિમમ 15 ક્વેશ્ચન હશે, બહુ તો. જો ડેવલપમેન્ટ ઓફ લીડિંગ બોહર મોડલ ચલાવું તો 11 થી લઈને 26 એટલે 16 ક્વેશ્ચન આવ્યા. મોટામાં મોટો ટોપિક છે આ ચેપ્ટરનો તો 16 ક્વેશ્ચન નીકળશે. તો બી તમારે જે ટોપિક ચાલે એ દિવસે 16 થઈ જ જાય. એટલે શું કે થિયરી પણ કમ્પ્લીટ, એ થિયરી તમે વિડીયો જોતા જોતા નોટ્સ બી લખી લીધી હોય અને તેને તે દિવસે એમસીક્યુ બી સોલ્વ થઈ ગયા હોય. આ રીતે તમને 10-15 કરતા 100 ક્યાં પતી જશે અને ખબર બી નહીં પડે. બરાબર. હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ ને એ બધા આપ્યા હોય ને એ તો ક્યારે આપણે JEE નીટ ની એક્ઝામ નજીક હોય ને ત્યારે પહેલા 2 મહિના આપણે એ બધું કામ કરશું. અત્યારે તો તમારા 100 થાય એટલે મોર ધેન ઇનફ. ગુજસેટ ની પણ તૈયારી સાથે આ પતે, ચેપ્ટર પતે પછી તમારે ફક્ત JEE નીટ નું જ અસાઇનમેન્ટ કરવાનું રહે. એક જ અસાઇનમેન્ટ. તેના માટે હું તમને 10-12 દિવસ એટલે થોડુંક પ્લાનિંગ સાથે આગળ વધવાનું. એટલે જ મેં તમને બુધવાર સુધીનો ટાઈમ આપ્યો છે. શાંતિથી ચેપ્ટર 1 નું કામ પતાવો, પછી ચેપ્ટર 2 માં ડે ટુ ડે હું ફોટા મૂકતી દઈશ ટોપિક વાઇઝ. અને 5-6 જે એમસીક્યુ નીકળતા હોય એ ડે ટુ ડે સોલ્વ કરતા રહેવાનું. બરાબર. અને કામ તમારું ઘણું ઈઝી થઈ જશે. ચાલો, બીજું કઈ તમારે પ્રોબ્લેમ આવતો હોય તો મને જણાવો સ્ટડી સાથે. અને હા, અને ત્યારે હું શું કરીશ કે 3 દિવસ થાય ને એટલે ક્વેરી સેશન મૂકી દઈશ. એટલે 3 દિવસ જે લેક્ચર ચાલ્યા હોય ને તેમાં બી પ્રોબ્લેમ હોય ને તો એ ટોપિક બી આખો ઝૂમ પર ફરી સમજાવી દઈશ તમને. બરાબર. એ રીતે એટલે તમારી બધો જ પ્રોબ્લેમ સોલ્વ થતો જાય. ને નેક્સ્ટ 2 વીક સુધી હું ખાલી 4 જ દિવસ લેક્ચર ચલાવીશ. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. ઓકે. એટલે ફ્રાઈડે, સેટરડે ને સન્ડે 3 દિવસ મળશે. તેમાં તમે શું કરજો કે તમારું પેન્ડિંગ વર્ક કમ્પ્લીટ કરી દેજો. ચેપ્ટર 1 નું પેન્ડિંગ હોય તો તે, મારા ક્વેરી સોલ્વ કરેલા લેક્ચર્સ તમને આવે છે નીટના, JEE ના, તે કરી શકો. અધરવાઇઝ ચેપ્ટર 2 નું સાથે સાથે અસાઇનમેન્ટ કરી શકો. એટલે તમારી ગાડી એકદમ 2 વીકની અંદર તો ચેપ્ટર 1 માં બી કઈ બાકી હશે તો 100% પતી ગયું હશે. છેલ્લે ચેપ્ટર 1 ના ટોપિક ટફ લાગતા હોય તે વિડીયો રિવાઇઝ કરી લો ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 દિવસમાં. એ રીતે 2 વીક તમે કામ કરો. એટલે ચેપ્ટર 1-2 ની સાથે 2 માં બહુ ધીમે ધીમે આગળ જઈશ જોઈએ તો. અને એની સાથે 3 દિવસ વીકના તમે ચેપ્ટર 1 નું રિવિઝન પાછળ આપો. કે ચેપ્ટર 1 બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ. મેં તમને કીધું એમ ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ નું સોલ્યુશન આમાં આવે, 11 સ્ટાન્ડર્ડ નું એક ઇક્વિલિબ્રિયમ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં છે તે કોરિલેટ થાય. એમ ક્યાં ને ક્યાં ચેપ્ટર કોરિલેટ થશે આપણને. રાઈટ. ઓકે. બીજો કોઈ પ્રોબ્લેમ તમને? સોલ્વ છે બધું? ક્વેરી સોલ્વ? ઓકે. ક્લાસરૂમ થી કોઈ પ્રોબ્લેમ? હવે ક્લાસરૂમ કરી શકશો? કરીશ. Yes, teacher. Yes, ma'am. જો તમે મને ગ્રુપ પર PDF મોકલશો ને તો બી મને વાંધો નથી, પણ ક્લાસરૂમમાં એક જ બેનિફિટ છે કે હું ચેક કરીને તમને રિટર્ન કરી શકું. એટલો એક બેનિફિટ છે. ઓકે. ચલો, બાય બાય. Bye, બધાને teacher. બાય. Thank you, ma'am. Bye. Thank you, teacher. Bye, Bye, ma'am. Teacher. બાય બાય. Thank you, ma'am. ઓકે, બાય બાય.